ચાંદની આજે શરૂઆત આપણે સેક્ટરથી કરશું. ખાસ કરીને બેંક પર જેપી મોર્ગન તરફથી આપણને એક રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને આઈસીઆઈસી બેંક, એસબીઆઈ અને શ્રીરામ ફાઇનાન્સ જે છે તેમના ટોપિક્સ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. તે સાથે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ છે, કોટક બેંક, એચડીએફસી, એએમસી, આ બધા કાઉન્ટર્સ પણ તેમના પસંદીદા કાઉન્ટર્સમાં જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે વ્યાજદર ઘટવાની અસર જે તે એનઆઈએમ પર જોવા મળી શકે છે, પરંતુ નજીકના ગાળામાં ધીમા ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને વ્યાજદર અગર જો ઘટે છે તો એનબીએફસીઝ માટે થોડી ઘણી ચિંતાનો વિષય બની શકે છે, પરંતુ ઓવરઓલ અહીંયા રિપોર્ટ્સ આપણને એક પોઝિટિવ તરફ આપણને ઇશારા કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીઓ પર પણ જેપી મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે FY25માં આ કંપનીનો ગ્રોથ જે છે, ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીનો ગ્રોથ જે છે તે પોઝિટિવ રહી શકે છે. અને આઈસીઆઈસી પ્રો, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને એલઆઈસી આ બધા જ કાઉન્ટર તેમના પસંદગીના કાઉન્ટર્સ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરી તો અહીંયા પીપી ફિનટેક પર આપણને જેફ્રિસ તરફથી બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષાંકના ફ્રન્ટ પર નજર કરશું તો ₹1800 પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે નવા હેલ્થ વેન્ચરમાં લગભગ 20થી 35% હિસ્સો ખરીદવા માટે કંપની $100 મિલિયન રોકાણ જે છે તે કરવાની યોજના બનાવી રહ્યું છે. તે સાથે નવા વેન્ચર્સ પર પોતાનું સંસાધન પોતે જ એકત્ર કંપની કરશે, એટલે કે પોતાની જાતે આ બધું ફંડ જે છે તે એકત્ર કરવાની યોજના તેઓ બનાવશે. સાથે બોર્ડની મંજૂરી સાથે થોડા ક્વાર્ટર્સમાં એક સમય મર્યાદા પણ જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લઈએ તો જે સ્પેલ પર આપણને મોતીલાલ ઓસવાલ તરફથી બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષાંકના ફ્રન્ટ પર નજર કરો તો તેમને ₹1200 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે લાંબા ગાળા માટે એક્સપાન્શન સ્ટ્રેટેજીનો ગ્રોથ વધવાથી કંપનીની એક અપેક્ષા જોવા મળી શકે છે. સાથે જ Q1 FY25ના કંપનીનું નેટ દેવું જે છે તે 10,400 કરોડનું થઈ ગયું છે, જે FY19માં લગભગ આ દેવું 39,000 કરોડથી વધુનું હતું. ત્યાં જ ચાલુ કેપેક્સને ધ્યાનમાં રાખીને 1.5 ગણાની નીચે દેવું જાળવી રાખવામાં કંપનીનું એક લક્ષ્ય છે, તે કદાચ કંપની હાંસલ પણ કરી શકે છે. અને મજબૂત સ્ટીલ્સની માંગ અને ક્ષમતામાં વધારો કારણે કરીને કંપનીમાં એક સ્થિરતા પણ જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ચાંદની આજે બેંક અને જેએસપીએલ છે તે આજે આપણને ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો આ બધી કંપનીઓ અને